ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે 11 છે તો બધાને હેપી 11. 11ની હાર્દિક શુભકામના. અને આજે જે 11 છે ને એ 11 ચતુર્માસની 11 છે, એટલે આજથી ગૌરી વ્રત ચાલુ થાય, એટલે કે મોળાકત. ગોરો જે છોકરીઓ 5 દિવસનું વ્રત કરે, એટલે સવારે 5 નાના નાના સળિયા હોય, પછી શું કહેવાય કે નાગલા બનાવે, એ નાગલા ઉપર ચૂંદડી બનાવે, પછી ઘર આગળ અથવા મંદિરે કેવી રીતે જાય અને નાનું ખેતર બનાવે ને એની પૂજા કરે, પછી શું કહે દીવાબત્તી કરે, અને મોળું ખાવાનું હોય. અને મોળું શું કહે 5 દિવસ મોળું ખાવાનું, ને બપોર પછી લાઈક બધી છોકરીઓ અથવા કોઈના એકની ઘરે ભેગી થાય ને બધી નાની નાની છોકરીઓ હોય ને પ્લે કરે. લાઈક મને યાદ છે ને, હું સાડી પહેરીને જાતી. અમે લોકો ત્યાં સ્ટેડિયમ હતું, એને મલક્ષાબંધ બી કહેવાય. તો અમે લોકો ત્યાં જતા, અથવા અમારે ત્યાં એક અંબરનો બગીચો હતો, ભીડભંજન અને બાપુનગરની ત્યાં જ છે એક અંબરનો બગીચો. અમે લોકો ત્યાં પણ જતા, અથવા જો વરસાદ કે એવું કંઈક હોય તો ઘરે રમીએ. અને એમાં ઓલી મુક્તિ આવતી, પછી રેવડી આવતી, એવી બધી અમુક ખારેક, એ બધી અમુક વસ્તુ છે ને સ્પેશિયલ મોળાકતમાં, એટલે કે આ ગોરોનું વ્રત હોય ને, ગૌરી વ્રત ત્યારે જ આવે. 5 દિવસનું હોય. 5મા દિવસે પછી બપોર પછી આપણે ગોરમાની પૂજા કરવા જવાની. ગોરમાની પૂજા કરીને આવીને પછી મને યાદ છે ત્યાર સુધી લગભગ બધી મમ્મી છે ને મઠ પલાળેલા હોય, મઠ વઘારવાના, મઠ ખાય, અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું. અને પછી શું કહે 5 દિવસ તો મોડું જ ખાવાનું હોય. અને આવી રીતે મેં પણ કરેલું છે. અને બધા એવું કહે કે તમે આવી રીતે મોળાકત કે ગૌરી વ્રત કર્યું હોય તો તમને સારું મળે. મેં તો કર્યું હતું અને મને સારું મળ્યું. જો તમને કોઈએ મારી જેમ કોઈએ કર્યું હતું તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને આજે વેધર પણ મસ્ત જ છે. જુઓ, હજી સવારના 7:30 જ વાગ્યા છે અને કેટલું ક્લિયર સ્કાય છે. અને અમારું બનાનાનું ઝાડ કેટલું મોટું થઈ ગયું છે, મસ્ત. મને ખબર નહીં, આપણા ટ્રેડિશનલ, આપણા જે આવા કહેવાય ને કલ્ચરી ઝાડ કે ટ્રેડિશનલ જે હોય તે, એ મને બહુ જ ગમે. અને અમારા આ વખતે વરસાદ છે ને, એટલે જાસ્મીનના ફૂલ પણ બહુ મસ્ત આવ્યા છે. અને એની સ્મેલ તો કંઈક અલગ જ આવે છે, એકદમ જ મસ્ત. સેજ પવન હોય ને તો તમે બહાર નીકળો ને તો બી બહુ ફાઇન એની સ્મેલ આવે છે. અને આનું વસ્તુ એક સારી છે કે અત્યારે આના ફૂલ જતા રહેશે. હમણાં ઓટમ આવશે ને, એટલે ઓક્ટોબર એન્ડ કે એના ફૂલ જતા રહેશે. પણ નોર્મલી અહીંયા શું થાય, વિન્ટરમાં ઠંડી હોય ને એટલે બધા ઝાડમાંથી પાંદડા જતા રહે. પણ આના આ પાન છે ને જાશે નહીં, આવું જ રહેશે. એટલે ગ્રીન ને ગ્રીન લાગે થ્રુ આઉટ ધ યર, એટલે સારું લાગે. અને એને બનાનાનું આમ છે શું કહે કે ટ્રોપિકલ પ્લાન્ટ, પણ શું કહેવાય કે વિન્ટરમાં જતા રહે છે પાન. પણ વિન્ટરમાં પાન જતા રહે છે, પણ સમહાવ પાછું સ્પ્રિંગ આવે એટલે પાછું ગ્રો થવા મળે. આઈ વિશ કે તુલસીમાં ને લીમડામાં ને એવું કદાચ થતું હોત તો હું બહાર રાખી શકત, કારણ કે મને બહુ ગમે તુલસી, આપણો મીઠો લીમડો, એવા બધા ઝાડ. પણ બનાનાનું ઝાડ સર્વાઈવ થઈ જાય છે, પાછું સ્પ્રિંગમાં આવે છે. આ રેખાબેન, આજે 11 છે અને તારા 11 નથી રહેવાની અલી. આજ રોટલી તળી દીધી, ચા ગાળવા મળીને. આજે મોળાકત છે, મોળાકત રે ફરી વાર. ગોરુમાં પછી મારે જાહે, મારે કાજુ કળિયા જોહે, ડ્રાય ફ્રૂટ જોહે, એમની ઓલું મુક્તિ જોહે, મોળી વેફર જોહે, રેવડી ટોપરું જોહે. હા એ બધું સ્પેશિયલ બધી આપણે આઈટમ, આ બધી ગોરુની આઈટમ. પછી ગાર્ડનમાં રમવા જવાનું. પણ જુવારા ઉગાડ્યા છે તે? જુવારા ઉગાડ્યા. જુવારા તો હવે આ સમયમાં બધા ખેતર છે, આજુબાજુ બધા આપણા જ છે ને. હા, એ વાત સાચી. તો પછી તે 11 રહેવાનો પ્લાન કર્યો તો એમાંથી તે ચેન્જ શું કામ કરી નાખ્યો? તું મને એમ કે હવે પછી આજ બહાર જાવું મારે બહુ ડખો થાય. એ વાત એ બરાબર. બિચારા સામે જેન્ટ્સ આપણે ક્યાં સગવડતા કરી દે, ફરાણી બરાણી ઓલું આ થોડું ખાધું. તો ફરાઈ છે ઓલું ચા ખાઈ થોડો. મારે નથી ખાવો તેમ, હું તો ચા પીશ ખાલી. ઓકે, રેખાબેન એવું કહે છે કે બ્લેક ગાડી ના લેવાય, કારણ કે બ્લેક ગાડી બહુ તપી જાય. પણ મારી ફેવરિટ કાર તો બ્લેક કલરની જ છે. હિમાંશુ, તારી? મારી બી બ્લેક જ છે, પણ પોલ વ્હાઈટ મને ગમે. કેવી? પોલ વ્હાઈટ. હા, વ્હાઈટ બી મને ગમે. હા, વ્હાઈટ માં અલગ આવે પાછું. હા, દિલીપ પોલ વ્હાઈટ બહુ મસ્ત લાગે, શાઇની. દિલીપ કુમાર, તમારી? આપણને બ્લેક તને રેખાબેન? સાયકલ ની કાઈ દે. ગોળી ગાડી લાગે. તને તો પપ્પા એમ નહીં. આ રેખાબેન ને મારા પપ્પાએ કેટલી સાયકલ શીખવાડી. પેલાના ટાઈમમાં છે ને 2 રૂપિયાની ભાડે મળતી હતી સાયકલ, 1 કલાક 50 પૈસાની. એમાં પપ્પા ભાડે લઈ આવતા અને એને શીખવાડતા, પણ એ શીખી જ નહીં. હાલની તારીખમાં હજી કાંઈ વ્હીકલ નથી ચલાવતી.
તને સાયકલ જ ગમે એમ? સાયકલ ના આવડે. તપે નહીં, કાંઈ કલરની માથાકૂટ નહીં, કોઈ પાછળ એક મિનિટ કોણ કે તપે નહીં એકવાર તડકામાં પ્રોપર કાંઈ નહીં, કાંઈ જ નહીં. ના તપે નહીં એવું નહીં. તમે એકવાર ગરમ સીટ ઉપર બેસીને જોડો ખબર પડે તમને. કોલ્લા પડી જાય. આ જો કપિલનો સાળો એના ભાભી લોકો બી અમારા જોડે બર્મિંગહામ ટેમ્પલ આવે છે. આવવાનું હતું આવ્યું નહીં, જે નો આવવાનું તે પેલા આવી ગયું આગળ બે. હાલ કપિલ નાખ્યો મળે આપણે. પોસ્ટકોડ નાખી દીધો બાલાજી ટેમ્પલ ડડલી. અને અહીંયા દિયા બેન આવી ગયા છે, યાશીની ફ્રેન્ડ બની ગઈ છે એટલે ને દિયા. તો તું અહીંયા રોકાઈ જ, આપણે યુએસ પાછું નથી જવું એવું કરવું છે હે? હે યાશી રાખવી છે દિયાને? દિયાને અહીંયા રાખવી છે, આપણે નથી જવા દેવી એને યુએસ પાછું. શ્યોર? ઓકે દિયા, તો તું રહી જા. મારે 3 છે જો, 2 મારી, મિની અને તું, 4. પાછળ બાજુ નિવાન કહે ને, હે નિવાન કહે ને કે હિમાંશુ અંકલે 5 ગર્લ્સ. હા તો હિમાંશુ નિવાન કે હો પછી કે હિમાંશુ અંકલને 5 ગર્લ થઈ ગઈ હવે. વિચારે કે આ મહિના ગર્લ્સ ક્યાંથી વધતી હશે ને. આ લેવાનું કેટલું બાકી રહ્યું પાછું? 37 miles. જો આગ લાગે છે અહીંયા ફેક્ટરી લાગે છે પાછળ. ફેક્ટરી લાગી કે ક્યારેક ઘરમાંય લાગી હોય લાગે છે તો આગ જ છે, ફાયર જ થાય. યા વેસ્ટ બર્નિંગ નું ને એવું નહીં હોય ને કઈ? હે વેસ્ટ બર્ન કંપની એવું ડમ્પ યાર્ડ હોય તો કદાચ બની હોઈ શકે. યા ફેક્ટરીમાંથી પ્રોડક્શન થતું હોય ને કદાચ એમાંથી ના પણ આટલું બધું ના હોય. આટલું બધું ને આગ જ છે બનશો ફાયર. નથી લાગતું તને? લાગે તો છે. ટ્રાફિક તો જો બર્મિંગહામ નો રેલ રોડ આવી ગયો ને. જો અમે લોકો હવે છે ને બર્મિંગહામમાં પહોંચી ગયા છીએ. કેટલું દૂરથી માનશો આપણી ઘરેથી? ઓલમોસ્ટ 2.5 hours. યસ 2 hours. 2 કલાક થયા અમારે. મંદિરને વાર છે. આ ટનલની અંદર એન્ટર થઈ ગયા છીએ. ટનલમાં મને કઈ બર્મિંગહામ ટનલ મને બહુ મજા આવે ટનલમાં. તમે આપણે યુરોપમાં જવાના ને તો આવી ટનલમાંથી જ પાસ થવાનું. યુરોપની ટનલ તો મોટી હોય નહીં મનશાન કરતા? બેન તમારા પાડોશીને પાછા વ્લોગમાં મેં લઈ લીધા છે તમારી મરજી મુજબ. અમે લોકો આવ્યા છીએ બધા જોડે બાલાજી ટેમ્પલ બર્મિંગહામ. અને આ તમારા પાડોશીના જમાઈ. રામ રામ હરે હરે.
જો આજે ભાભી મને 11 છે એવી મને ખબર હતી, પણ આજે મને એટલી ખબર હતી કે આજથી શું કે ગોરો એટલે મોળાકત કે ગૌરી વ્રત જે આપણે કહીએ તે ચાલુ થાય, પણ ભાભી કંઈક નવું લાયા. બોલો ભાભી, હાલો. ભગવાન આજે દેવશયની છે ને, એટલે ભગવાન આજે સુવે હમ. અને પછી દેવ ઉઠી હોય ત્યારે ભગવાન ઉઠે, એટલે 2/11 મોટી આવે, એટલે બધા મોટી 11 કરતા હોય. વર્ષની બીજી 11 ના કરે તો ચાલે, પણ વર્ષમાં જે આ 2/11 આવે એ બધા કરતા હોય એમ. પણ આને ઓલું આપણે અખાત્રીજે તો ભગવાનના દ્વાર ખુલે, તો આજે આપણે જાત્રા પૂરી થઈ જાય એવી ખબર છે તમને? ના, એ નથી ખબર મને. ઓકે, મેં કીધું કદાચ એટલી મને ખબર છે કે અખાત્રીજ હોય ને ત્યારે આપણે ઓલી 4 ધામની જાત્રા હોય ને એના દ્વાર ખુલે આજે, પણ ક્યારે બંધ થાય ને એ મને નથી ખબર. તમને કોઈને ખબર હોય કે આપણે 4 ધામની યાત્રા ના કરતા આપણે કેદારનાથ બદ્રીનાથની જાત્રા હોય એના દ્વાર ક્યારે બંધ થાય, અખાત્રીજે ખુલે એટલી મને ખબર છે. મને હું ભાભી બે માંથી કઈ એટલી બધી ખબર નથી, પણ 11 કરીએ એમ. હા, આજે થોડુંક ભાભી જોડેથી જાણવા મળ્યું કે આજે ભગવાન સુઈ જાય. ભગવાન સુઈ જાય તો દુનિયા કેમ ચાલે હે? કોને ખબર, પણ તો એવું કે દેવશાયની ને દેવ ઉઠી એવી રીતના કે. હા, એટલે કે ભગવાન સુઈ જાય તો દુનિયા કેમ નહીં ચાલે? પણ ભગવાને જ બનાવ્યું છે એમ. સાચી વાત છે. બાકી મંદિર મસ્ત ને, સાઉથ ઇન્ડિયામાં આવી ગયો ને એવું લાગે ને. ફીલ થાય છે સાઉથમાં જતા રહ્યા હોય ને એવું. હા, પ્રસાદમાં બી રાઈસ જ છે, રાઈસ છે, વઘારેલી ખીચડી. મારે ને ભાભી 11 છે એટલે અમારે પ્રસાદ લેવા નથી, એટલે અમે એની સ્મેલ બહુ સરસ આવતી હતી, તમે બહાર નીકળી ગયા કે હવે સ્મેલ લઈએ તો પછી 11 તૂટી જાય, એના કરતા બેટર કે અમે લોકો બહાર જતા બહાર નીકળી જઈએ. સાચી વાત. અમારા લોકો પ્રસાદ તો ખાવો ને એટલે અહીંયા બેસી ગયા, પ્રસાદ ની બહુ સ્મેલ મસ્ત સરસ આવતી હતી, ખાવા મોંમાં પાણી આવી ગયું, પણ ખવાય એમ નતું, એટલે અમે અહીંયા શાંતિથી બેસી રહીએ. આનું કઈ ખબર છે? ખબર દેખાબેન તમે કઈ ખબર હોય હું દેખાઉં છું? લખેલું છે આ 7 નહીં છે. બેટા, ડેડીનો એંગલ બંધ નહીં કરવાનો, મારે અહીંયા યુકે ડેડીની સામે રાખવાનો. એમની સાઉથ ઇન્ડિયાની જાણવા માટે. ખબર સાઉથ પરમેનન્ટ વિઝા મારે કરવા સાઉથ પડે યુકે યુકે ના. ખબર હોય તો અમાર સાસરુય સાઉથમાં, નકરે મને ખબર પડે. પિયર તો નથી. તેડી લે, મિની તેડી લે. હા આબુ હા, ના એ ધોડે હશે તો ખાય ને તો ના ખાય એવું. એટલે આણે જ લઈ લીધું. બધાને ભાઈ સારું ભાવે. કોઈ મોળું ભાવે ફેંકી દીધું. ફેંકી દીધું જો. જો હવે અમે લોકો છે ને બાલાજી ટેમ્પલથી દર્શન કરીને અમે લોકો ડડલી જઈએ છીએ. અમારે લોકોની પિઝા શોપ છે ને, ત્યાં ટેક અવે શોપ છે, ચિપ્સની ને છોકરાઓ બહુ હંગ્રી થઈ ગયા છે. હા, છોકરાઓ બહુ ભૂખ્યા થઈ ગયા છે, એટલે હવે છોકરાઓને ત્યાં લઈ જઈએ. બાલાજી ટેમ્પલથી લગભગ કેટલું દૂર હશે હિમાંશુ? 15 મિનિટ્સ છે, એટલે લાઈક 3 માઇલ જેવું. યસ, 5 માઇલ. 5 માઇલ જેવું છે અહીંથી દૂર, એટલે બહુ દૂર નથી. એટલે આવ્યા છે તો જતા જઈએ. આ જો અમારી શોપનું એન્ટ્રન્સ છે, નેધરટન ટેસ્ટી બાઇટ. Key colleague, key employee. હેલો, One of the best colleague I have. She's my wife. નાઇસ ટુ મીટ યુ. હર્ષિલ, વાયરલ ના કરી દેતા મને હે શું યુટ્યુબમાં વાયરલ ના કરી દેતા યુટ્યુબમાં વાયરલ ન કરી દો એમ? વાયરલ તો થવું પડે ને હર્ષિલ. હેલો, She's Manpreet, one of the, I think आपके कितना साल हुआ? 1.5 years. ठीक है, shop. She can do cooking, she can do everything. But this department belongs to Manpreet. You've got one with that. Nice. Yeah, we are missing Suk. Suk. So nice to meet you. Thank you so much. આ હિમાંશુની ઓફિસ છે. અમિતભાઈ સ્વાગત. Thank you. અમારા ઘરમાં તો હવે અમારી આ શોપમાં તમારું સ્વાગત છે. અને આ દિલીપ કુમારનું તો હોય જ, બરાબર ને? એ તો એઝ ઓલવેઝ એવું નહીં સમિતભાઈ, તમારું હોય એટલે પછી ખોટું ન લગાડતા કે દિલીપભાઈને એવું કીધું ને મને ન કીધું. ચાલો dish છે હા, પિઝા ખાવા આવી જાઓ. ચાલો special company special dish. ચલો ચલાવો કપિલ, વેલકમ. ધન્યવાદ. ભાભી કેમ ગયા? ભાભી વેલકમ. બીજું હાઉસ એવું છે. આ મારા લિટલ માસ્ટર જો. એને પિઝા ખાવા શું ખાવું છે? એવરીવન બાય. તારા વ્લોગમાં બહુ બધા કમેન્ટ કરી હતી કે હું શું કામ કરું છું. તો જો આ મેં તમને બતાવી મારી શોપ.
ડડલી કરીને ટાઉન છે બર્મિંગહામની બાજુમાં, ત્યાં શોપ મેં ચાલુ કરી છે, નેધરટન ટેસ્ટી બાઇટ્સ. અને મેન્યુમાં વેજીટેરિયન તો છે જ, પણ સાથે સાથે નોનવેજ પણ છે, જેવું અંદર બોલીશ નહીં કઈ કઈ આઈટમ છે, પણ ઇટ્સ સમથિંગ બ્રિટિશ ફૂડ છે, વ્હાઇટ ફૂડ, વ્હાઇટ પીપલનું ફૂડ છે. અને આજે બાલાજી ટેમ્પલથી આવ્યા અમે લોકો, 3 થી 5 માઇલ ડિસ્ટન્સ ઉપર છે બાલાજી ટેમ્પલથી. તો શોપને વિઝિટ કરી અને હવે હેપીલી ઘર આ તરફ. મહેમાન આવ્યા છે ને ઇન્ડિયાથી, યુએસથી ને ઇન્ડિયા ઇન્ડિયાથી અને યુએસથી. જો સંગુન મંગુ, પીઝા ખાધા છે, મોદી અને બાઇડન છે, પીઝા હતા. અને સંગુન મંગુ જ કહેવાય ને. ઇન્ડિયન પીઝા જેવા જ હતા. Proper spicy બનાવ્યા તો તમને લોકોને ગમી કે નો ગમી? હતા. ગમી 5 સ્ટાર ઓકે પીઝા માટે, રાઈટ? તો બાકી તો અમે ટેસ્ટ નથી કર્યું. બાકી પીઝા તમે કરાવવું હોય તો કરાવી દઈએ આપણે, એવું કઈ નહીં. પીઝા અમારે તો પીઝા જ ખાવાના હતા પહેલા જ પણ એક કીધું મિનિટ જો તું આમાં એડવર્ટ કરે બરાબર, કદાચ તારે છે ને કપિલની શોપની એડવર્ટ કરવી પડે, કારણ કે એનું આપણે લોકલ એરિયામાં છે, તારા વ્યૂઅર્સ ત્યાં વધારે છે આપણે અરાઉન્ડ. કપિલ બોલ કેમ તારી શોપ? આવો એમ કે નેક્સ્ટ સન્ડે અમારથી આવો. આપણે છે ઇસ્કોટ સ્ટેશન, નેક્સ્ટ ટુ ધ સ્ટેશન. મેમ ઇઝ વેરી વેલકમ એની ટાઈમ. અને મને તો કોઈ ટેસ્ટ કરાવ્યું નથી, કપિલે આટલા ટાઈમથી શોપ ઓપન કરી છે, વેલકમ કરે છે, પણ મને તો કોઈ વેલકમ નથી. ઘરના ને તો પેલા વેલકમ ના, કરાય. આજે મને ટેસ્ટ કરાવ્યું તમે, એટલે હવે મારો ટર્ન છે. હવે નેક્સ્ટ વખત તમને દીધું. તો હવે શું કે એક વખત અમે કપિલની શોપમાં જઈશું ને એની શોપ બતાવીશ. કટેન ગ્લોમાં છે ને, કટેન ગ્લોમાં શું કે હું હિરલ એટલે કે આની વાઈફ, હું ને હિરલ, અને આ સુમિતભાઈની બેન, અમે બે ચલાવીએ કટેન ગ્લો. અને આ નેધરલેન્ડ ટેસ્ટી બાઇટ્સ. આ હિમાંશુની. અને તારી કઈ કપિલ? હા જોયું, આ અમે લોકો અમારું કામ તમે કહેતા ને કે હિમાંશુભાઈ શું કરે છે, તો આ હિમાંશુભાઈનું કામ મેં તમારી સાથે શેર કર્યું. ઓકે. ચલો આજની વિઝિટ બાલાજી ટેમ્પલ બર્મિંગહામમાં અને હિમાંશુનો વર્ક પ્લેસની વિઝિટ પૂરી થઈ, અને હવે અમે લોકો ઘરે જઈએ છીએ. અત્યારે ઇવનિંગના વાગ્યા છે 9. તો જો તમને ગમ્યો હોય આ વિડીયો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.